ये तारा काका रे बोलावे गगला आवजे रे આવી જા ये तारा काका बोलावे गगला आवजे रे ये आवजे वाड़ी नी मोजार आवजे टेकरिયું મોજાર છોકરાની સીટીયું વાઈ લા અવરી દેશમાંથી આવ્યો આ કોઈ દી હવરી દેશમાંથી આવ્યો ને ये तारा काका रे बोलावे गगला आवजे रे ये आवजे वाड़ी नी मोजार आवजे टेकरिયું મોજાર तारा काका बोलावे गगला आवजे रे આવ્યો મારો હાવજ આવ્યો जय ठाकर जय माताजी जय द्वारकाधीश राम राम जय ठाकर जय द्वारकाधीश जय माताजी राम राम। अरे काका बोल बेटा आ છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો લ્યા હાંભળ એ તને ખરા બપોરે પાવડા હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં લા હાંભળ એ તને હજડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો એ વાડીએ જતો કોઈની દાડીએ નતો ખોટું બોલતો નહીં વાડીની માલિક પર મને ક્યાંય નજરે નો આવ્યો એલા નો દેખાણો જંગલમાં નો દેખાણો તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે તું નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો અકલમઠા ને કુંડી આડો હું કરતો તો ગારો હતો તે હાંડિયો બનાવતો તો લાય હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાવણીનો સમય થઈ ગયો વાડીએ કામ બધું એમણમ પીડ્યું ન્યા હાંડિયાનો દીકરો થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ગારો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ દારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા 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 એટલે તમને પટાવા હોત પડશે એમ હા કાઈ વાંધો નહીં હોમાં એક હવજ મારો દીકરો મારો ગગલો હું કહું એટલું કરે એના કાકાના બધા સંસ્કાર આપેલા ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર મેં પાયા સમજી ગયો દીકરો મારો માની ગયો તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ દારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે એમ કાઈ વાંધો નહીં સાંભળ ધીમા હૃદયે શાંત મગજે તારો કાકો હવે તને પૂછે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીની માલિકો કાઈ કામ કરતો નથી તારા બાપા હમુ દો દાડાથી અબુલા લઈને બેઠો તને જે પણ કઈ ઘરમાં વાંધો હોય મને મૂકીને વાત કરી દે તારા કાકાને કાઈ મૂંઝાવન થતું નથી મારો દીકરો તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે એક સેકન્ડ નો હાલે મારે તારા વગર તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો છે હા હા મુંજાતો નહીં તારો કાકો 2 મહિના થયા ઘરે નહોતો તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય સાંભળ નાનેથી મોટો મેં કર્યો મારા ભેગું રખડી રખડીને મોટું થયું ભલા માણા તારા કાકાને ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પડી છે ને સાંભળ મેનમાં મેન 2 વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ સાંભળ માગી લે મારા દીકરા માગી લે મારા હાવજ મેનમાં મેન 2 વાંધા તારે ખાસ એવા હોય જેની ખાસ ખબર મને હોય પણ પેલા વાંધાની અંદર માગી લે મારા દીકરા માગી લે મારા હાવજ એ પેલો વાંધો તારે એવો કે આજ તારે રમકડા જોતો હોય તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે હાલ રમકડા લઈ આવે રમકડા ને હું કરવા અને જો રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય માગી લે મારા હાવજ એ માગી લે મારા દીકરા આજે તારે કુરકુરિયા લેવા હોય તાર કાકો હાલ તને કુરકુરિયા લઈ દે ન્યા હું છે
અમે વાંઢેસ મીટિંગ રાખી છે. હા 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 હા. વાંઢા મીટિંગ હારી લે તારી. મીટિંગ ના દીકરા ઓરો વયો આઈ કહું છું. ઉભો થા. તુંય વાંઢો છો. ન્યા મીટિંગ નો દીકરો થાય છે પાછો તો. અરે કાકા લા હું છે અકલ મઠા. મારે રમકડા નથી જોતા. અરરરર. અકલ મઠા તારે રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. અરરરર. નાથી તો હાક પીડોલા તારે કુરકુરિયા નથી ખાવા. નહીં તો તારે જોતું છે હું મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી કે તાર કાકા આવે વાડીએથી પછી કે છે પછી લઈ આવજે. લાય. અકલ મઠા રોતલ ના એમાં રોવા હું મીંડો પણ સાનું દખ પડી ગયું તને ઘરમાં હા કાઈ મૂંઝાવાનું થાતું નથી જરાય મોરો પડતો ની મારો દીકરો આદી લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે અટાણે નટાણે દુકાન ઉઘાડીને હાજર કરી દો પણ એકવાર માગી લે મારો દીકરો હાલ માગ મોરો પડતો ની જરાય હવે મારે જોઈ મેં વાત તો કરી મારે કપડા મેચિંગ કરવા જીરડા પછી વાડીએ કપડા મેચિંગ ના દીકરા ધંધી નો કરો ને નથી કે ફોટા પાડવા જવા આપણે એક હરીના બે કટકારવા નથી કપડા મેચિંગ નો દીકરો થાય રોતલ ના હું વાતે વાતે રોવા માંડસ હવે નાનો છો તું કાઈ મૂંઝાવાન થાતું નથી જરાય મોરો પડતો નહીં હાવ એક આહુડું નો પાડતો માગી લે મારો દીકરો હાલ માગ મારે જોઈએ છે હો અકલ મઠા ઉગી નજી ઊભા થાવશો ને હોવ ના હવાદણા થાવશો આવું માગવાનું કીધું તને મેં તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. નહીં અહીંયા આ તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખો. લાય અકલ મઠાઈ કાઈ નથી કરવું એવું બાપને આમ બધી બેહું દવા પાઈ દો. આરો ડોહો બધું ઊંધું વરી જાહે આપણું ભલે પેટી ઉઠી જાય. તેથી ઉઠી જઈને દીકરા ખોટી ધમકી મારવાન થાતી નથી હો તાર આપા કહેતા તા મને છોકરો હાલતા ને ચાલતા ધમકી મારે હું છે તારે હે ઉગી નજી ઊભા થાવ ને અમને મોટિયર ને ધમકી મારો શરમ આવી જોઈ તને સમજો બાકી વાડીએ તો આજી જવું પડશે કાલી જવું પડશે કામ કરવા તારે જવું જ પડશે ખોટી ધમકી નો મારતો મારો દીકરો હવે સમજી જા તું પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો મોહિતભાઈ ઘેર નહીં જવા દે. ઈ બટુ કાકાના ફામેથી લઈ આવ્યા છે. પાવડાના દીકરા જો તમે મારી વહુના આણા ચડવા નહીં જાઓ ત્યાં સુધી હું વાડીએ કામે નહીં કરું અને કામ કરવાય નહીં દઉં. એલા તારા મગજમાં ખોટી કેસેટ સડી ગઈ છે ભૂલી જા તું આ બધું ભૂલી જા મારો તો દીકરો કાકા તમે ભૂલી જાઓ કે છોકરો વાડીએ કામ કરશે. તમે આદિ લગન પટાવીને કામ કરાવ્યું. હા હું વરી કામ કરીને ઊંધા વરી ગયા તમે કાની ગયા વર્ષે મેં કીધું તું મારી વહુના આણા તેડ્યા તમે હું કીધું તું આજુ બોલો. આ હોડું પાડતો ની એક નકર એક મેલી સમણા તમે હું કીધું તું હું કીધું તું કે બેટા ખમી જા આપણે 11 પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો. ફેમો વચમાં કીધું તમે આણા તેડી આવ. તમે હું કીધું હું કીધું તું કે બેટા ખમી જા મા મહિના પછી વાત. બરોબર છે હું ખમી ગયો. ફેમો કઈ ઉપકાર નથી કર્યો તો 11 વઈ ગઈ વઈ ગઈ મા મહિનો વઈ ગયો વયો ગયો તો આમનો મરાજ લગભગ હું વયો જાય. હા તો રે ને તારી ઉપર મીઠી નજર હોય તને હું ખબર હોય બધી તો હમણાં ઉતાણી જેવો તહેવાર ગયો. ઉતાણી નું નામ નો લેતો ઉતાણી ઉપર ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી દ્વારકા ગયા તા દ્વારકાધીશ ના દર્શન કર્યા ને મજા કરી આનંદ બહુ લૂટ્યો આનંદ કર્યો તે ઉતાણી ઉપર 5 દી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાત. અકલ મઠા બોલવાની કઈ ભાન નથી નાના મોટાનો કઈ વર્તારો નથી ખીજાવ બહુ હારા લાગો ખીજાવ. કાઈ કરવાનું થાતું નથી ખમી જા મારો દીકરો. તો કાકા હું વાડીએ કામ કરવા જાય નહીં અને કામ કરવા દે નહીં. એમ હા તાર મેન માં મેન આજ વાંધો છે. હા મારે મેનમાં મેન વાંધો ઈ છે. લા તારે મેન માં મેન આજ વાંધો હતો. ઈ જ વાંધો છે. આ વાત થોડીક અઘરી છે પણ અઘરી છે એટલે જ મેં તમને કીધું બાકી તો રૂબરૂ ન મળી લઉં. કાઈ વાંધો નહીં હમણાં તારા બાપા આવે એટલે એના મોઢે વાત કરીને કઈક વાતનો નિકાલ લઈ આવે. એ વીરા છોકરો આવ્યો તાને હેનો વાંધો હે ઘરમાં સાંભળ છોકરાને ઘરમાં વાંધો કઈક એવો છે એને જોઈ છે હવે વહુ હું જોઈ હાને એને જોઈ વહુ
એટલે આ વહુ જેવડો હે લા ભાઈ જેવડાનું ન હોય, હવે આને વેન કર્યું છે. એ આ હજી ઝીંકો હે, આની બિસાડાની ઉંમર ઘટે હે. હે લા ઉંમર ઘટે છે તારી? ઝીંકો તો કાઈ નથી, ડો વર ખાઈ ગયો છે. હા આમ નમ રહે તો આખા ઘરને ખાઈ જાય. એ વીરા ઓ કાઈ કરવાનું થતું નથી. કા ભાઈ? દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, 10 દાડાથી ના બાપા રે બોલા લઈને ફરે. આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર. 10 વર્ષ લગન કાઈ કરવાનું થતું નથી. આ 10 વર્ષ ખમાડો ત્યાં હું નિરાયતે ગુજરી જાઉં. અને એક હઈશે ભાઈ છોકરું કહેવાય. હવે તું હું ધોકા લઈને અડિયું કાઢસ. એમાંય નિરાયત આવે. મરવું હોય તો ઉતાવળ કેમ કરવાની હોય? નિરાયતે ગુજરાય ને. એ વીરા ઓ જો ઓણ કપામાં કાઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી. મોડાઈ જેવું હતું. ઓણ થોડુંક મોડાઈ જેવું છે. હા. આને કે ઓણકું ખમી જાય પોર કાઈક થોડો જાજો વિચાર કરશું. પોર પાછો હામો જોજે નકર આના ડખા ઘરમાં ઊભા રહે. હવે એ પોર કાઈક વિચાર કરશી. એક વર આને ખમાડ દે. એક વર ખમાડવું. ઓણકું ખમાડ દે. હાલ હમણાં 2 વર ખમાડી દઉં. એક વર ઉગી નજી ઊભા થઈને આપને મોટિયારને ધમકીયું મારે. નાનેથી મોટો મેં કર્યો. મારા દીકરા હામાં ખોખારા મારે. હા ભાઈ હા જો તારા બાપાનું હવે થોડું થોડું એવું કહેવાનું થાય. પણ વરહ પાણી મોડું છે. કપામાં કઈ વેરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વેતું નથી. ઓણકું ગમી જા મારો દીકરો. હાલ હવે આણાને ને પાલાને હું લેવા દેવા. યા વેચમાં પાલો ક્યાં આવ્યો? તારો ડોહો એને લેવા દેવા છે. ઓણકું ખમી જા. નહીં ખમું. એટલે તારા બાપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો હોમાં એક હાવજ મારો દીકરો. હવે તું માનતો નથી. આ વાત તારા બાપ પાસે લઈને જાવ તો મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. લા જિંદગીના દીકરા કહું છું નથી હારું સમજી જા. નહીં સમજુ. માની જા. નહીં માનું. ઓપ ઝુકુંગા નહીં. લા એ ભાઈ આનું કરીને કઈક આ પુષ્પા જોઈને પૂગી ગયો. હાય એ વીરા એલા રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. મેઈન મુદ્દાની વાત કરી રહ્યો. ભલા માણા ગોરામાં પાણી હુકાય. કાયમના ડખા ઘરમાં હારા નહીં ભાઈ, ગોરામાં પાણી હુકાય. હા એટલે તો કહો ગોરો ભરવા વાળા લઈ આવો. હા તો રે ને ગોરો ફોડી નાખશે તારો. એ વીરા થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. આ ભાઈ હું ટેકો દઈશ, તું આ છોકરાનું કામ કરી દે ને ભાઈ. તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હરિયારી દેતો હોય હા. તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી મારવા હાલ વયો જાય. મેં એને વાંધો દીધો તો લા સાંભળ. હા જો હવે તારા બાપાનું કહેવાનું થાય છે. હા હવાર પડતા હવાર પડતા ઉગતા પોરે પોરે. ભલકડા વાસામાં વાસામાં. તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે. કેમ છું? પાકું 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 થઈ ગયું. હાલો ક્યાં હાલો? ક્યાં હાલો? દી સતા આણા તેડી આવી હા. એટલે મેં સટાથી એક આડુથી કામ જાય. હાલો એ હાલો ના દીકરા તારે હું છે ન્યા? એલા તારે ન્યા હાયરે નો અવાય. તે મારી વહુના આણા છે, હું નો આવું તો બીજું કોણ આવે? એલા તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાનો. તારા ન્યા હજી કંકુ પગલા બાકી છે. હે હા તે કામ કરો, હા કંકુ લેતા જાવ, હા. પગલા મારી રીતે પાડી આવે. આવડે તને પગલા પાડતા? તને ઓમ પેલા પગલા પાડતા આવડે? પગલા પાડવા એમાં હોય હું બતાવી મને કેવી રીતે પાડવાના હોય. આમથી આમ ને આમથી આમ ને આમ. માન પીકલો. આમ પગલા પડાય. વાહ તારા પગલા. તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂણતો એવી રીતે પાડતો હતો. આમ કે પગલા પડાય અકલ મઠા. અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે. હા આજે આવ્યો તો મેં નતો ઉપાડ્યો. આ એ કહેતો હતો કે જમાઈ ફોન જ નથી ઉપાડતા. અકલ મઠા એકવાર વાત કરી લેવાય. મને શરમ આવે. શરમનો દીકરો શરમાવડો. તારો ડોહો પેલા તારું પૂછે. હા મારું પૂછે તો કેતા હે ને કે જમાઈ શું કરે? લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે. અકલ મઠો ધોરિયામાં તારા આવો. અને તને શેની ઉપાધિ હે? હું એમ જ કેતો તો આને શેની ઉપાધિ થાય? આનું શરીર લેવાઈ ગયું હાવે હાવ. એ તારા શરીર હામું નથી જોવાતું, તને શેની ચિંતા હે? તારા છોકરાની કઈક દવા કરાય ભાઈ. હું દવા કરાવે? એની માયા 5 કિલોના અડદિયા કર્યા ચોખા ઘીના. એમ નૈના કોઠે હવારમાં વેલો ઉઠીને 5 અડદિયા ખાઈ જતો હોય તો બુદ્ધિ શેક નહીં તારા મેલા. સવારમાં વેલું ઉઠે ને 5 અડદિયા નૈના કોઠે ખાઈ જવાય. હા. અને વાડીએ વયું જવાય કામ કરવા. સમજો? ઈ તો વેલા ઉઠે ઈ ખાય. કોણ ઉઠે છે વેલું? એ ખોટી ના.
વેદા ગરુઠી કરતો વધવા દેજો તમે કઈક પરજાવા. ઉઘાડું કરે હે કધનો તેમાં 5 કિલોના ચોખા ઘીમાં અળિયા બનાવ્યા બાપના આમસે અડધાનો ફૂંકો ભેળ્યો હોય તો ગયો જા. અહીંયા ઉઘાડું કરે બધુંય. આઈસ ગયો લે વાડીએ આ એમ નહીં આ તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા વીણવા જાઓ એલા તારો ડોહો વણ કપાટ નથી વાવ્યો બધી માંડવી જ હતી. હા એવું છે હા બધી માંડવી વાવી હતી હાલ ઉપડ. આઈસ ગયો લે આમ જવો તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું અકલ મઠાન્યા ઉકેડા ઉપર હું છે તારે? એ ઉકેડાની ટોઈસ ઉપર હું છે તમારે આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા જો 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 હરક પદુડો. લા ન્યા આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા ન જાતા બટ ના એક ભરામણ ન કરતો દીકરા બધું અટકી રહે બધું બંધ રાખી દેવું. પોપટ હોપટ વાડીએ વયો જા હા આલ ભાઈ હવે ધમકી માર દીધી નો આવે ઈ તો ઠીક અમારું એક બૂટ જા આ હા 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 એક જોડે ઝપટું કરે જો. પગમાં બૂટનો ધોળો નથી ને આણાનો હવાદણો થાય હજી વહુ લેવા જ આવીશ. કેમણો થી આવ્યો આમ ત્યાં આવ્યો કૂતરું વાય જૂતું એ તારો ડોહો ન્યા ક્યાં કેડામ પાડીને આવ્યો એસો પગમાં એક જ હતું એક જ વેર્યું તું. એક જ હતું એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે એક જ પહેર્યું છે ભાઈ હવે એને. એટલે આ તારો ડોહો સોયણો તો ઊંધો પહેર્યો આમ જો આ હા 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 ઊંધો સોયણો પહેરીને આવ્યો જો આને. એ તારો ડોહો પખિયા દેખાય હામાં ઊંધો સોયણો પહેરીને આવ્યો પાછો મોઢું બગાડે હે મારી મજબૂરી છે તારો ડોહો સોયણામાં હું તારી મજબૂરી છે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો આ હા 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 આને કાઢ ભાઈ એ. આને કાઢ અહીંથી આને કાઢ. આવા હોય એલા ઘર ઉઠી કરે આયા. આણા તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને અરે એ મલકમાં બધાઈને દીકરા છે પણ તારાથી તો હાક પીડો કાય એ આવા હોય ભાઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું હું તારામાં ધ્યાન દેવું તારામાં ધ્યાન દીધા જેવું છે હું? હા આણા તેડી આવો ને પછી કે એ હું છે તારે? કાઈ ધમકી નથી મારવાની થાતી ના હું છે પડી તીન તને ધમકી નો મારતો એમ. આણા તેડી આવો હા બાપ ના હમસે તો નોખો નો થઈ જાવ જા. હું તારા ગઢપણ પાડશે આ. તે પણ થઈ જાય નોખો કોઈ તારા વિના અટકી નહીં રહે હા ખોટી ધમકી નો મારતો. હા અને તાર બાપ કઈ હજી ગઈઠો નથી થઈ ગયો હા દીકરા કામ કરવાની બધી તેવડી છે હા પણ નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો અને ભાગમાં કઈ દેતો નહીં ભાઈ. અરે એક વીઘો જમીન નો દો વીઘો હું એક સાહ નો જડે તને દીકરા તું જો. જમીન નો આપો તો કાઈ નહીં એક રૂમ તો આપશો કલ મઠા રૂમ ના દીકરા ખૂણો નો જડે તને હજી બધું વહટીમ પડ્યું છે. બધું મજિયારામ ઊભું હજી ભાગ પાડવાનો બાકી છે હજી. કાઈ વાંધો નહીં હું ભાડે રે ક્યાં ભાડે રહીશ? બટુ કાકા ફાર્મ માં આનો કરિયાવર જ ન્યા ઉતારજે ભાઈ. હા વયો જા જા હા ગયો લે છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય વયો જાને હવે સાનું મુનો ત્યાં કઈ કવરાવત નહીં હું ગૌરવાન દીકરા કર વયો જા ઠેઠ મેકી જાય હમણાં છોકરાનો તારે જાવું ભાઈ